કે આપણે એમ કઈ ભગવાન ખવરાવે, ભગવાન પચાવે, ભગવાન હુવારે, ભગવાન હવારે જગાડે. તો એક જણો કે એકચ્યુઅલી આલારામ મૂકીને કે જાગી શકાય છે, ઉઠી શકાય છે. પણ હવે એને કેમ સમજાવો, તને આલારામ સંભળાય છે ક્યારે? ઓલો ઠાકર આવીને કહે છે કે આ વાગે આલારામ વાગે છે, ઊભો થા. પણ એને સમજાવવાની બહુ કોશિશ ન કરવી. જેને જલારામ નથી જગાડી શક્યા એને આલારામ શું જગાડવાના હતા, એની વાતે નથી. જેને જાગવું છે એને વાત છે આ. દુઃખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોળ, બાકી ફકડંડ ફરે વિફોડ, ખંભે પછેડીને ખીમરાય, એની વાત નથી. જગતના ચોકમાં જેણે કાંઈક કર્યું છે, એટલે ચંદન ગહાતું હોય પથ્થર ઉપર, તો ચંદન છે ને એ ગહાણે જાય, પથ્થર દાંત કાઢતો હોય. એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં, પથ્થર ઘસાતો જાય. પથ્થર શું કે ચંદન ઘસાતું જાય, આપણે ઘસાવાનું નહીં. આપણે તો સુગંધ એમને ફ્રીમાં મળે, પણ ગહાવવાની હું મજા છે એ ચંદનના કુળને ખબર હોય, ગડબાઓને થોડી ખબર હોય પાણાઓને કાંઈ ગહાવવાની મજા શું છે. એની વાત નથી. જે આપે છે એને જગતના ચોકમાં એની વાત